સુરતમાં પિંજરત ખારી જમીન સુધારનારી ગણોત્યા સહકારી મંડળીની કરોડોની જમીનને લઈને વિવાદ વધુ ઘેરાયો છે. મંડળીના પૂર્વ પ્રમુખ ચંપકલાલ પટેલે વર્તમાન હોદ્દેદારો પર અંદાજે 1400 થી 1500 કરોડ રૂપિયાના જમીન કૌભાંડના ગંભીર આક્ષેપો કર્યા છે. સુરતમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પિંજરત ખારી જમીન સુધારનારી ગણોત્યા સહકારી મંડળીના પૂર્વ પ્રમુખ ચંપકલાલ વિઠ્ઠલભાઈ પટેલે મંડળીની અંદાજે 280 વીઘા જમીનને લઈને ગંભીર આક્ષેપો કર્યા છે. ચંપકલાલ પટેલનો દાવો છે કે મંડળીના વર્તમાન પ્રમુખ, મંત્રી, મેનેજર અને એક વચેટિયા દ્વારા ખેડૂતોની કિંમતી જમીન ઓછી કિંમતે મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેના કારણે અંદાજે 1400 થી 1500 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું હોવાનો આક્ષેપ કરાયો છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આક્ષેપોને સમર્થન આપતા ઓડિયો, વિડીયો અને અન્ય દસ્તાવેજી પુરાવા રજૂ કરવાનો દાવો પણ કરાયો હતો. સાથે જ મુકેશ સોની નામના વ્યક્તિ પાસે મંડળીના મહત્વના દસ્તાવેજો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. પૂર્વ પ્રમુખે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. અગાઉ જે આપણે પ્રેસ કોન્ફરન્સ રાખેલી તેના ખુલાસા બાબતમાં એક પેટા સભાસદ જસવંતભાઈએ ખુલાસો જે આપેલો અને એમણે જે ખુલાસા કરેલા એ તદ્દન ખોટા છે. તે બાબતના અમે ખુલાસા આજ રોજ કરીએ છીએ અને એમણે એવું કીધું હતું કે અમે જમીન વેચવા નથી નીકળ્યા, તે જમીન નથી વેચવા નીકળ્યા. તે બાબતના અમે આ પુરાવા આપીએ છીએ. પ્રમોદભાઈ પોતે પોલીસ સ્ટેશનમાં જવાબ આપેલા છે કે આ તારીખે અમે જમીન વેચવા માટેની સંમતિ બાબતમાં સહી કરવા માટે દરેક સભાસદને બોલાવેલા, તેનો આ પુરાવો છે. બીજી વસ્તુ એમનું કહેવું એમ છે કે ચંપકભાઈ સભાસદ છે જ નહીં. તો આ ઓડિયો તમે આ વિડીયો જોઈ લો કે વિડીયોમાં પ્રમોદભાઈ શું કહે છે, સહી કરવા માટે જબરજસ્તી કરે છે, એ બાબતના તમને આ પુરાવા છે. નરેશભાઈ લલ્લુ જે મને ધમકી આપે છે તે બાબતના ઓડિયો તમે સાંભળી લો. બરાબર, મેં મારી કામગીરી કરી છે કે મંડળીનું નામ સુધાર્યું છે, તો તે બાબતના પુરાવા છે. મંડળીમાં માપણી કરી છે તે વખતના જે સર્વેર હાજર રહેલા, જે વ્યક્તિ હાજર રહેલા છે તેમની સાઇન સહિતનો જવાબ હાજર છે. જ્યારે અત્યારે 27 જે એમણે માપણી કરાવી છે તેમાં ફક્ત ને ફક્ત પ્રમોદભાઈની જ સહી છે. તો ત્યારે શું કોઈ હાજર જ નહીં હતું? અને એમણે જે બતાવ્યા છે આ પ્રમાણે હિસ્સા, તો સ્થળ પર આ પ્રમાણેના કબજા ક્યાં છે? 10 છે. 10 હિસ્સા જે એ લોકો પાડ્યા છે, તો એ 10 હિસ્સા કઈ રીતના સ્થળ પર કઈ રીતના તમે હિસ્સા બતાવ્યા છે? તમે મને બતાવો કે આ સ્થળ પર આ રીતના કબજા ક્યાં છે? સ્થળ પર આ રીતના કબજા ક્યાં છે મને બતાવો. તમે એફિડેવિટમાં લખો છો કે આ જે સ્થળ પર કબજા પ્રમાણે અમને હિસ્સા પાડે, સ્થળ પર આ પ્રમાણે 10 હિસ્સા છે જ નહીં. તો તમે આ પ્રમાણે એફિડેવિટ કરીને કઈ રીતના તમે બ્લોક વિભાજન કરી શકો? તમે સરાસર ખોટું બોલો છો. ખરેખર પ્રમુખ અને સેક્રેટરીએ ખુલાસો આપવાનો છે, તેની જગ્યાએ એક પેટા સભાસદ જે છે એ આ ખુલાસો આપે છે. જસવંતભાઈ પોતે આ 12 મહિનાથી આ મંડળીમાં જોડાયેલા છે. એમને આ મંડળીનું કોઈ કશું ખબર જ નથી કે કેટલી જમીન છે, કેટલા બ્લોક છે અને ભાગલા માટેની પ્રોસેસ ચાલે છે તે એમને જ ખબર નથી. નરેશભાઈ ધમકી વારંવાર મને આપે છે, તેના પુરાવા છે. તો કેમ હું સભાસદ જ નહીં હોઉં? તો પછી તમે મને ધમકી હું કામ આપો છો? પ્રમુખ હોવા અંગેનો મારી પાસે પુરાવા છે. તો ધારો કે સભાસદ જ નહીં હોય તો પછી કઈ રીતના હું આમાં બોલી શકું? બરાબર છે. એટલે એ બાબતનો મને સખત વિરોધ છે. અને જસવંતભાઈ આજે ખરેખર ગુનેગાર છે, એને છાવરી રહેલા છે. એનું અસામાજિક તત્વમાં ટોપ લેવલ પર નામ છે નરેશ લલ્લુનું. એમને દરેક નેતાઓ બી છાવરે છે એવું સાબિત થાય છે આમાં. કારણ કે તો જ આજે છટકે છે અને દરેકને ધમકી આપતા ફરે છે કે ભાઈ તું સહી કર ને તારું નામ નીકળી જશે, તું સહી કર ને તારું નામ એટલે દરેકને ડરાવી ધમકાવીને આમાં સહી કરવામાં આવે છે. એ તદ્દન સાચું છે આમાં.